એકચ્યુઅલીમાં તમને જે 5 વર્ષ પહેલાં કોઈએ પણ સર્જરી કીધેલી કે સ્ક્રૂ નાખીને આપણે ગાદી કાઢી નાખીએ અને નસ પર દબાણ હટાડીએ વોટેવર, એ સર્જરી એ સમયે જ કરાવી લેવાની હતી. હવે શું થયું કે 5 વર્ષ પહેલાંનો તમે એમઆરઆઈ જુઓ અને અત્યારનો એમઆરઆઈ જુઓ. પહેલાં તમારા ખાલી ચોથા અને પાંચમા મણકા વચ્ચે તકલીફ હતી. ગ્રેજ્યુઅલી એવું થયું છે કે ઓવર પીરિયડ ઓફ 5 યર્સ ઉપરનો જે મણકો હતો એના સાંધા પણ ખરાબ થઈ ગયેલા છે. ડીજનરેશનના કારણે બંને મણકા હવે એકબીજાની ઉપર ખસી રહ્યા છે અને એટલે તમને આ કમરનો દુખાવો થઈ રહ્યો છે. બંને પગ ભારે થઈ જાય છે અને એ ચાલી તો શકતા નથી. 10 મિનિટ મેક્સિમમ ચાલી શકે છે, એ પણ બહુ જોર કરે ત્યારે. આખું દબાણ નસની ઉપર આવી ગયેલું છે. નસની ઉપરનું દબાણ હટાડવાની જરૂર છે અને સ્ક્રૂ મારીને આ 3 મણકાને આપણે ફિક્સ કરી દેવા પડે, તો જ એનાથી ફરક પડશે અને ગ્રેજ્યુઅલી એમનો દુખાવો જતો રહેશે, પગનું ભારેપણું જાય અને બધી જ તકલીફો ધીમે ધીમે સરખી થઈ શકે. હવે આને ડિલે કરવાનો એકચ્યુઅલીમાં કોઈ જ રીઝન રહેતો નથી કે જ્યારે એમને પગ પણ ભારે થવા માંડ્યા, પગમાં નબળાઈ પણ આવવા માંડી છે, ત્યારે ઓપરેશન જરૂરી છે.